આવે રંગલો આવે રંગલી વગરનો જુઓ રંગલો આવે આટલા બધા ટાબરિયા આ પેલો લાલિયો પેલો ભૂરિયો પેલો મોખો પેલો જયંતી કાંતિ ના મણિયો અને પેલો મોઘો આના રવિના પેલી સવિતા કાંતા દૂધી ને ધૂળી પેલી ભૂરી આના કડવી આના પેલી કોણ કે છે નામ શું છે હવે પેલી જવી આના પેલી કવિતા ને પેલી આ એને નામ તો ભૂલી જ જવાય છે હો પેલી બબી અલે તમે બધા અહીં કેમ આવ્યા છો શું કરવા આયા શું કરવા આયા શું જોવા આયા એ જોરથી બોલો નાટક જોવા આયા હું તો સમજો બાલાસિનો નું ફાટક જોવા આયા કઈ વાંધો નહીં નાટક જોવા આયા ને પણ તમે બધા સવારે વહેલા ઉઠો છો નાવ છો ધોવો છો બ્રશ કરો છો માથામાં તેલ નાખો છો યુનિફોર્મ પહેરો છો શાળામાં આવો છો ટીચર આવે છે ટીચરને ભણાવો છો ટીચરને નહીં ભણાવતા તો શું કરવા આવો છો જોરથી બોલો જોરદાર તાળી પાડો ભાઈ આપણે બધાએ ભણવું જોઈએ પૂરેપૂરું ભણવું જોઈએ ભણશો ને એમ નહીં કે આટા મારવા આવો એવું નહીં ભણવાનું અને નિશાળ છોડી દે એવું પણ નહીં ભણવાનું આપણે પૂરેપૂરું ભણવાનું ને દરેક વિષયમાં જે ગમે એમાં આગળ વધવાનું પૂરેપૂરું ભણશો ને તો નહીં તો ડોબા રહેશો ખરું કે નહીં હવે તમે બધા ભણવા આવો તમને બધા નીકળા આવડે બધાને આવડે એકડો ને એક મીંડું કેટલો થાય વાહ વાહ જોરદાર તાળી પાડો ભાઈ એકડા પણ આવડે છે હું તમને બધા નીકળા પૂછું ફટાફટ જવાબ આપશો બધા આપશો ને ચલો પૂછું એકડો ને એક મીંડું બે મીંડા ત્રણ મીંડા ચાર મીંડા પાંચ મીંડા છ મીંડા સાત મીંડા આઠ મીંડા નવ મીંડા 10 મીંડા એટલે 10 મીંડા 100 થાય 9 ને 9 મીંડા 90 થાય ના ઘરે જઈને ગણી જોજો ગણશો ને તો ગણિતમાં હોશિયાર થશો નહીં તો ડોબા રહેશો સારું કે નહીં સારું હવે તમારે બધાએ નાટક જોવું છે ને નાટક તો બતાવે પણ અમે કેમ આવે તમને કહી દઉં અમે આવ્યા છીએ રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ મેન્ટલ હેલ્થ સેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા હવે કેમ આવ્યા તો તમને કદીક તાવ આવ્યો હોય માથું દુખતું હોય ઝાડા થઈ ગયા ઉલટી થઈ ગઈ વાગ્યું હોય તો તમે તરત દવાખાને દવા લેવા દોડો છો ને પણ આ માનસિક રોગોની સારવાર માટે એમને કોઈને ગતાગમત નહીં પડતી એ જેને માનસિક રોગ થયો હોય ને તો શું કે એનો ભૂત વળી ગયું છે એના પલિત વળી ગયું છે પેલું કે ડાકણ વળી ગયું છે તો આવું કહે છે અને પછી દોરા બાંધીને જંતર મંતર કરાવે પછી દર્દીને ઘેર બેહાડી દે ખાટલામાં નાખી દે એટલે આ રીતે માનસિક રોગ ના મટે માનસિક રોગની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે તો માનસિક રોગના લક્ષણો તમને જણાવું તો માનસિક રોગમાં શું શું થાય તમને કહું ને આ તેમાં છે ને ડર લાગે હતાશ થઈ જવાય નિરાશ થઈ જવાય ગભરામણ થાય એક ના એક વિચારો કર્યા કરે માણસ સુનમુન થઈ જાય એકલો બોલ્યા કરે એકની એક ક્રિયાઓ કર્યા કરે એને છે ને વ્યસનોએ ચડી જાય પછી મારામારી કરે ગુસ્સે થઈ જાય અને ખેંચ આવે પેલી બાઈ આવે મારી તાણ ખેંચ આવે પછી છે ને એને ભ્રમણાઓ થવા લાગે એને ચક્કર આવવા લાગે એ પડી જાય કદી બેભાન થઈ જાય તો આ છે માનસિક રોગોના લક્ષણો હવે તમારે બધા નાટક જોવું છે ને નાટક તો બતાવીએ પણ નાટક એકલા રંગલાથી થાય રંગલા જોડે કોણ જોઈએ આખે લાંગડી બોલી ધીમે ને કે લાંગડી ને બધા જોરથી બૂમ પાડીને બોલો એ રંગલી તમારી રંગલી તમારી રંગલી કઈ આવાજ હતા હજી ભણવું પડશે કમાવું પડશે બધા જોરથી બૂમ પાડો એ રંગલી
જલ્દી રંગલીન બોલાવો. ક્યાં ગઈ? રંગીલી આવે રે જુઓ રંગીલી આવે રંગીલી આવે રે જુઓ રંગીલી આવે રંગલાની જોડે જુઓ રંગીલી આવે રંગલાની જોડે જુઓ રંગીલી આવે. એ રંગલી હા રંગલા ક્યાં ગઈ હતી? તેલ લેવા. એટલે લોકો પિઝા લેવા જાય, આઈસ્ક્રીમ લેવા જાય, બરફી લેવા જાય, પેંડા લેવા જાય, કેક લેવા જાય, આ અચાનક તેલ લેવા જાય. એ ગાડી થઈ ગઈ છે. ગાંડી નથી થઈ, તેલ જ લેવા ગઈ હતી. એટલે તેલનું શું કામ હતું અહીં વળી? છોકરાઓ રસોઈમાં તેલ જોઈએ કે નહીં? બેન દાળ શાક રોટલીમાં તેલની જરૂર પડે કે નહીં? ને રંગલા બધાને રહેવા દે. તારે ભજીયા ખાવા હોય તો શું પાણીમાં તળવાનું? એટલે પાણીમાં ભજીયા તળવાનું કે છે? એ પાણીના ભજીયા કોઈને ભાવે? તું તળે? આ તું રોજ તેલ લેવા જા. રોજ તેલ લેવા જઈશ. પણ હું એમ કહેતો હતો કે આ બધાને છે ને માનસિક રોગના લક્ષણોની વાત કરી, હા. તો હવે બધાને રોગો વિશે જણાવું. હા જણાવો. હા, તો રોગો વિશે જણાવું તો પહેલો રોગ છે ઉદાસી રોગ, ડિપ્રેશન. એટલે કે માણસ છે ને ટેન્શનમાં આવી જાય, કોઈને બોલાવે નહીં, ચલાવે નહીં, એકલો અટલો બેસી રહે, ઉદાસ રહે. તો આ છે માનસિક રોગના લક્ષણો. જો માનસિક રોગના લક્ષણોમાંથી બહાર આવવું હોય, માનસિક રોગમાંથી બહાર આવવું હોય ને તો આપણે શું કરવાનું કહું? સરસ મજાનું સંગીત સાંભળી શકાય, ગીતો સાંભળી શકાય, પછી સરસ મજાનું પૌષ્ટિક આહાર લઈ શકાય, મજાનું ખાઈ શકાય, ડાન્સ કરી શકાય, યોગા કરી શકાય, કસરત કરી શકાય, બહાર ફરવા જઈ શકાય, મિત્રોને વાત કરી શકાય, મમ્મી પપ્પાને વાત કરી શકીએ તો આપણી ઉદાસી જતી રહે છે. બીજો રોગ છે ચિંતા. તો ચિંતા તો માણસ દરેકને ચિંતા હોય, કોઈને નાની હોય, કોઈને મોટી હોય. પણ આ ચિંતા, જ્યારે જો કોઈ આફતની ચિંતા હોય કે એવું લાગ્યા કરે કે કોઈ આફત આવવાની છે અને ચિંતામાં માણસ છે ને ફાફડો થઈ જાય અને એને ગભરામણ થવા લાગે, પરસેવો થવા લાગે, એનું બીપી વધી જાય, એને ઘણી ફેર એટેક પણ આવી જાય ચિંતામાં. તો માણસે આટલી બધી ચિંતા કરવી જોઈએ નહીં. ઈશ્વર પર ચિંતા નાખી દેવી જોઈએ અને આપણું કામ સમૂહ સૂત્રું ઉતારવું જોઈએ. બીજો છે એ છે મેનિયા. તો મેનિયામાં માણસ શું કરે? પોતાની જાતને છે ને ખૂબ મોટો સમજે, મોટો હાવ ઉભો કરે, સરસ મજાના સોના ચાંદીના દાગીના પહેરે અને બૂટ સૂટ પહેરીને ગાડી લઈને નીકળે, લોકોમાં જાય ને કે હું વડાપ્રધાન છું, હું મંત્રી છું, હું આનો સભ્ય છું, હું આમ છું, તેમ છું, મોટી વાતો કરે અને પોતાને છે ને મોટો સમજાવે અને બધા લોકોને કહે કે તારું કામ થઈ જશે અને કામ કરવામાં ફેંકવું હોય. અને આ ફેંકતા છે ને ઘણા કોઈ કહે કે તું તો જુઠ્ઠું બોલે છે, તો પછી એને મારે ને ગમે તે વસ્તુ આવે તો નુકસાન પણ કરે, તોડી ફોડી નાખે. તો આવું ઉન્માદ રોગ છે. બીજો છે એ છે આત્મહત્યા. તો માણસને કોઈ પણ આત્મહત્યા એક માનસિક રોગ કહેવાય કે ના કહેવાય એની મને ખબર નથી, પણ માનસિક રોગમાં માણસ શું કરે? મરી જાય. એને દેવું વધી ગયું હોય તો મરી જાય, એને કોઈની સાથે પ્રેમ સંબંધ હોય, લગ્ન ના થાય તો મરી જાય, એને બીજી એક વ્યક્તિ છે કે ઘરમાં ઝઘડા થયા હોય તો જઈને મરી જાય. પછી ચોથી વ્યક્તિ છે કે એ ભણતા પરીક્ષા આપે અને પરીક્ષા આપતા 1 માર્ક ઓછો આવ્યો, 5 ઓછા આવ્યા, 50 આવ્યા ઓછા કે નપાસ થઈ ગયો તો જઈને મરી જાય. તો આવું કરાય? મરી જવાય? કારણ કે ઈશ્વરે આપણને સરસ મજાનું જીવન આપ્યું, મા બાપે ઉછેર્યા, મોટા કર્યા, કેટલી બધી કામ કરીને આપણે મોટા કર્યા હોય, તો આપણે આવી જવાબદારીમાંથી ના જવાય. અરે એક પરીક્ષામાં ફેલ થયા કઈ નહીં, બીજી પરીક્ષામાં પાસ થઈશું, ફરીવાર પરીક્ષા તો આવતી જાય. પછી દેવું થઈ ગયું તો આપણે કરકસરથી જીવન જીવીએ, પૈસા બહુ વાપરી ના નાખીએ. છોકરી જોડે લગ્ન ના થાય તો કઈ નહીં, બીજી છોકરી જોડે લગ્ન થશે. તો આત્મહત્યા એ પાપ છે, કલંક છે, ગુનો છે. પેલું કહેવાય છે ને કે એક અંધેરા લાખ સિતારે, सबसे बड़ी सौगात है जीवन, नादा है जो जीवन से हारे. આપણે કદી જીવનમાં હારવું જોઈએ નહીં. કઠિન પરિસ્થિતિ હોય કે સરળ પરિસ્થિતિ હોય, દરેક પરિસ્થિતિમાં એક ધાર્યું કામ કરીશું ને તો આપણે જરૂર સફળ થઈશું. રંગલી પેલા રોગો વિશે જણાવો. હા, આ રંગલાભાઈએ જે માનસિક રોગોની માહિતી આપી છે એમાંથી બીજો એક રોગ છે હિસ્ટેરિયા. હિસ્ટેરિયા એટલે કે વાઈ, તાન, ખેંચ. આમાં દર્દી પડી જાય, વાગી જાય, મોઢે ફીણ આવે અને ચક્કર ખાઈને નીચે પડે. આ હુમલો છે ને ખાલી 2 થી 5 મિનિટનો હોય છે અને વધારેમાં વધારે 10 મિનિટમાં દર્દી હોશમાં ના આવે તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
હુમલો આવ્યા પછી દર્દીને ખુલ્લી જગ્યા લઈ જાઓ, એને પાછું પલટાવીને સુવડાવો, એના પાસે ભીડભાડ કરવી નહીં, એના કપડાં પણ ઢીલા કરી દેવા, એને ખોરાક ન આપવો. આવા દર્દીને વધારે ટાઈમ ટીવી ન જોવું જોઈએ, સમતોલ આહાર લેવું જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ અને વ્યસન તો ન જ કરવું જોઈએ. અને તમારી જે બીમારી હોય, તમારા કંપનીમાં અથવા ગમે ત્યાં તમે કામ કરતા હોય ત્યાં અગાઉથી જાણ કરી દેવું જરૂરી છે. અને જો તમને ડાયાબિટીસ અને ઉદાસી રોગ હોય, એની સાથે જો તમે વધારે પડતું ખેંચની દવા લો તો ખેંચની અસર વધારે થઈ શકે છે. અને આ બંને બીમારીની સાથે રોજ એક ફોલિક એસિડની દવા લો તો ખેંચની અસર ઓછી થાય છે. બીજું કે તમે ગેરમાન્યતાથી દૂર રહેવું જોઈએ, જેમ કે આ ચેપી રોગ છે, વારસાગત રોગ છે, આના લગ્ન જીવન પર અસર થાય છે, આ ખાલી બાળકોને થાય છે, એ બધી ગેરમાન્યતા છે, એનાથી દૂર રહેવું જોઈએ. બીજો એક મોટામાં મોટો રોગ છે અંધશ્રદ્ધા, એનાથી તો સાવ દૂર રહેવું જોઈએ. જેમ કે જો ખેંચ આવે એટલે આપણે આવા દર્દીને મોઢામાં તરત ડુંગળી સૂંઘાડીએ, ચંપલ સૂંઘાડીએ, મોઢામાં કંઈક વસ્તુ મૂકીએ છીએ, એ બધું ન કરવું જોઈએ. સૌથી પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા દર્દીને જો તમે ધ્યાન નહીં આપો તો આ ખેંચના લક્ષણો વધી જાય છે. એનામાંથી એને હિસ્ટેરિયા થઈ જાય, રોગ વધી જાય એટલે હિસ્ટેરિયા થાય. હિસ્ટેરિયા થાય એટલે દર્દી ધૂંધવા લાગે, જાણે પોતે દેવ છે, દેવતા છે, પ્રેતાત્મા છે એવું કહેતા હોય છે. આપણા સમાજની ભાષામાં એને માતાજીનું સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે એવું બધું ન કરવું જોઈએ. એ છે ને અગાઉથી તમને ભવિષ્યવાણી કહેતા હોય છે, તમારા બંગલા થશે, ગાડી થશે, લંડન જશો, અમેરિકા જશો, એવું બધું કહેતા હોય છે ને આપણે પણ એ જ ખાડામાં પડી જતા હોય છે. તો એ બધું ન કરવું જોઈએ. એના માટે પણ માનસિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. બીજો એક રોગ છે ફોબિયા. ફોબિયા એટલે કે આ ડર લાગે, આવા રોગમાં ડર લાગે. એટલે આ રોગ તો છે ને ખાસ 50-60% લોકોને લાગુ પડે છે. એમાં જો ઘણું બધું ટોળું જોવે તો ડર લાગે, લિફ્ટમાં જવું હોય તો ડર લાગે, ઘણું બધું સમુદ્ર જેવું પાણી જોવે તો ડર લાગે, ઝઘડા થાય વધારે મોટે તો ડર લાગે. આ બધા ફોબિયાના લક્ષણો છે. આના માટે પણ માનસિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવો સાહેબ. તો બાળ મિત્રો, અમે આવ્યા છીએ તમે માનસિક રોગની સમજણ આપવા માટે. રંગલાભાઈ મહેનત કરો, વિસ્તારપૂર્વક થોડું સમજી ગયા ને બધું એ ધ્યાનમાં રાખો. આ માનસિક રોગો કહેવાય, આપણે એનાથી બચવા. તમારે 3 વસ્તુ યાદ રાખવાની. 3 વસ્તુ માનસિક રોગ તમારા માટે 3. પહેલું ચિંતા. તમને ચિંતા હોય ભણવાની ચિંતા કરવાની, એટલી ચિંતા નહીં કરવાની કે એના વિરુદ્ધ આપણે ઊંધું પગલું કરીએ. તમે નાના છે નહીં સમજાય, મોટા તો શું 10મા ભણવામાં બહુ ચિંતા થશે. પર્સન્ટેજ ચિંતા હોય, એડિશન હોય, ચિંતા. જો ઘણા બધા છોકરા એમના બી પર્સન્ટેજ નહીં આવે, લોચા પડશે, એટલે એક્ઝામના પહેલાં તો રિઝલ્ટ આવ્યા પહેલાં આપઘાત કરી દે, ઘર છોડી ભાગી જાય, આપઘાત કરી દે. તો તમારે એટલું ધ્યાન રાખવાનું, મહેનત કરવાની, ખૂબ ભણવાનું, પણ પરીક્ષાના ભારે માથા પર નહીં ચડવાનું. પરીક્ષા છે, પાસ નહીં થવાય, નાપાસ થાય. થોડી સમજી ન કોક નાપાસ થયું હશે તો આ નાપાસ શબ્દ સુધારવો છે. જ્યારે બી બોલતા હોય આ નાપાસ તો નાપાસ શબ્દ સુધારવો, તો નાપાસ થયા હિંમત નહીં રહેવાનું, બીજી વાર પરીક્ષા આપશો. પણ પરીક્ષા આપવા માટે બીજું વર્ષ મળશે, જિંદગી બીજી વાર નહીં મળશે. બીજો રોગ છે વ્યસન. બચ્ચાઓ વ્યસનથી બચજો. વ્યસન એક માનસિક રોગ છે, આપણે કોઈ સ્વીકારતા નથી. એક માનસિક રોગ છે. જો અત્યારે બધા એમ કહે છે તમારે કોઈને કોઈ વ્યસન છે, કોઈ બીડી પીવો છો, સિગરેટ પીવો છો, દારૂ પીવો છો, કશું વ્યસન નથી ને. છેલ્લા કેવા શાંતિથી ભણો છો, બધા જીવો છો. આપણે ઘરમાં જો કોઈ મા બેન દીકરીઓ છે, કોઈ વ્યસન છે, ત્યારે સૌથી શાંતિ જીવે છે. સવારમાં સૌના પહેલાં ઉઠે, સૌ છેલ્લા સુવે, આનંદપૂર્વક કામ કરે છે. અને આપણે ઘરના વડીલો જો સવારમાં પોતે રહેવાય, પથારી પર બીડી હળગાવાય, જ્ઞાન મસાલા છોડવાના, તમામ ખાય છે ને, ખાય બધા આગળ. અરે કે આ શું હવામાં એ કરતા નામ ના પડે, અમને ટેવ પડી. અરે ભાઈ ટેવ ક્યાંથી પડી? તમે ભારી એટલે ટેવ પડી. તમારે જો મા પપ્પા છે કે તમે કામ નથી, તમે કહેતા ને સવારમાં લે લાલ્યા ત્યાં મારું બીડી લઈ આવે, મા બોલે મોકલે છે ને, મોકલે છે નથી મોકલતા, મોકલે વડીલો છે મોકલે, આપણે જવું પડે બાબા છે. પણ એમાંથી ઘણા તમારે જો લારી આવે છે ને એ પોતે વ્યસન છે. એટલે તમારા બાપા ખાય, ભાઈ ખાય, કાકા ખાય, મામા ખાય, તો ભાઈ ખવાય, વાંધો નહીં. એ લાલ્યો એમાંથી ચાલુ થઈ ગયા. અને એક ત્યાં રવાડે ચડે ને પછી એ જિંદગી બંધ થઈ ગયું.
વ્યસન નહીં છૂટે, આદત બદલે છે તમારી, માનસિક પરિવર્તન થઈ જાય. તમને એમ થાય કે આમાં ખાવું જ પડશે, તમારું મોટું નુકસાન, તમારું આ નિકાલ, તે થાય. તમારા બાપા બેજાર કારણ કાઢતા છે આ બધું કરવા માટે. ટૂંકમાં આ એક માનસિક પરિવર્તન થાય છે એટલે તમને આદત પડે છે. એ તો બચાવો, તમારું ભણતર યોગ્ય ભણજો, વ્યસનથી બચો. અને મોબાઈલ મોટો માનસિક રોગ થઈ ગયો છે. જો દીકરાઓ એટલું યાદ રાખજો, મોબાઈલનો સાચો ઉપયોગ કરશો તો આખા જગતનું જ્ઞાન તમારી મુઠ્ઠીમાં છે. આમાં એટલું જ્ઞાન છે કે જે દુનિયામાં કોઈ પણ પૂછવા જોઈ તમે ત્યાંથી સીટ તમારે મળી છે. પણ સાચો ઉપયોગ કરો તો. આપણે ઓનલાઈન ભણવા મા બાપે મોગા આપ્યો ને આપણે શું કર્યું? કેટલા સાચો ઉપયોગ કર્યો? સાચો ઉપયોગ કરે જીતી ગયા, પણ બીજા જે ગેમ જોવા બેઠા, રમી રમવા બેઠા, ગેમ બધું રમતા, એનું શું થયું? બરાબર છે. બીજો લાંબો ઉપયોગ કરશો તો એમ તો તમારી આંખોને નુકસાન થશે, કારણ કે એમાંથી રેડિયેશન આવે છે. કાનમાં ભૂંગળા નાખ્યા કરશો તો કાનના પડદા ખરાબ થઈ જાય. નુકસાન છે. તમારા ઘરનું વાતાવરણ ઘરમાં છો પહેલાં કે શાંતિ ખાતાની જીવન સાંજે જમવા બેસી હતા. હવે શું આવે છે કે ગોતવા પડે, આને જમી લે આ જોઈને અમારે બાકી થાય છે ને કોઈ કરતો નથી. તો આપણે માનસિક રોગ વધી ગયા અને સરકારે નક્કી કર્યું છે માનસિક રોગની સારવાર મફત કરી. આ જ સંદેશો આપણે આપવા આવ્યા છીએ. તમારા થકી આ સંદેશો અમારે તમારા ઘેર, તમારા મમ્મી પપ્પામાં, તમારા ફળિયામાં, તમારા ગામમાં ફેલાવવાનો છે. કારણ કે ઠેર તો સરકાર નથી પહોંચી શકવાની, પણ તમારા દ્વારા સમાચાર મળશે. તમારે એટલું યાદ રાખવાનું ઘરે જઈને કે માનસિક રોગની સારવાર આપણા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં મફત કરવામાં આવે. મફત સારવાર કરે છે. કોઈ પૈસો લેતા નથી, કોઈ કાર્ડની જરૂર નથી, EPL, BPL કોઈ કાર્ડ નથી. દરેક ગુજરાતનો નાગરિક છે, હકદાર છે. ત્યાં માનસિક રોગનો વિભાગ છે આખો, ત્યાં માનસિક ડૉક્ટર બેઠો છે, એ કેસ તપાસે છે, દવા ચાલુ કરે છે, કન્સલ્ટિંગ કરે છે, સલાહ સૂચન કરે છે. કદાચ કોઈ ટેસ્ટ કરવાની જરૂર પડે દરેકના ટેસ્ટ કરે છે, સારવાર કરે છે. છતાં ડૉક્ટર લાગે કે ના આ વધારે ગંભીર કેસ છે, હોસ્પિટલ રાખવો પડશે, હોસ્પિટલ રાખવો પડશે, સારવાર કરે, સારું થાય છે. અને માનસિક રોગમાં સારવાર શક્ય છે, માણસ સારો થાય છે, પણ ક્યારે? જો એને યોગ્ય સમસ્યા સારવાર કરવાની. આપણે શું થાય છે, કોઈ ગાડા એવું કરે, આવું કેવું કરે, આપણે પહેલો ગ્રોથ ધાગા કરીએ, ડોળા ધાગા ભૂત ધોવામાં વળી જઈએ, એટલે હાથું ઓછું ઉપર જે હોય ગયું. પણ એક વસ્તુ દરેક રોગનો ઇલાજ ડોળા ધાગા નથી. પણ આપણે શું એ રવાડે ચડી જઈએ છીએ, પેલાનો કેસ પકડતો જાય, હું જોતો જાય સરવાળે એ રોગમાં માણસની જિંદગી પૂરી કરી નાખે. એ નાથે સરકારે શરૂ કરી છે. તો તમે દરેક બચ્ચાઓને કહેવાનું કે તમે ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને કહેજો કે આપણા અડોશ પડોશ આજુબાજુ ગામમાં પાદરે સીમા શીટામાં ક્યાંય જો વ્યક્તિ હોય જે ખેંચ આવતી હોય, તાણ આવતી હોય, ગણપણ જેવું લાગતું હોય, દારૂ થઈ ગયો, વિચરી થઈ ગયો, ઝઘડાઓ થઈ ગયો, ઉદાસી બેસી રહેતો, મરવાની વાત કરતો, ઘર છોડા, આવો કોઈ પણ વ્યક્તિ હોય તેના મા બાપને એટલું કહેજો કે ભાઈ તમારા સંતાનને આપણે જિલ્લાની સરકારી હોસ્પિટલ લઈ જાઓ, એની સારવાર કરાવો. સારવાર મફત છે, સારવાર ભેગવડ છે. અને આપણે ખેડૂતો એકાદ કેસ પર ત્યાં જશે, સુધરશે તો આપણે ઈશ્વરની જોવા મળશે ને. બીજું આ રોગ માટે એક હેલ્પલાઇન બનાવવાનું છે, જે ઇમરજન્સીમાં આપણે 108 નંબર મળે છે ને, 108 તો ઇમરજન્સી મળે એમ આવા માનસિક રોગની ચિકિત્સા મળે 6:30 વાગે. એક મોબાઈલ નંબર છે 14416. આ એક પોર્ટલ છે, હેલ્પલાઇન છે, જેનું નામ છે ટેલિમાનસ. ટેલિમાનસ નંબર છે 14414414416. આ 24 કલાકની હેલ્પલાઇન ખુલ્લી છે. તમે કોઈ બી ક્યાંય આજે કોઈ પડોશીઓને કંઈ જરૂર પડે આ રોગની તો ફોન કરજો, તમને સલાહ સૂચન મળશે, રસ્તા બતાવશે, શું કરશો. તમે ટોટલ ગાઈડન્સ મળી રહેશે. જે જેને અંધારા ના બસ આજ કહેવાતા બચ્ચો ભણજો, ખૂબ ભણજો, પરીક્ષાના ભારમાં આવેલું લેતા નહીં, વ્યસનથી બચજો અને મોબાઈલનો સાચો ઉપયોગ કરી સાચું જ્ઞાન મેળવજો. અમને આ કાર્યક્રમને કરવા બધું એટલે પ્રિન્સિપલ સાહેબ, તમામ શિક્ષકોનો તમારો સૌનો આભાર માનીએ છીએ. અમે અમારા કાર્યક્રમ પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ગુજરાત.